લક્ષ્મણભાઈ, તમે એ વ્યક્તિને સમજાવી દીધું છે ને કે એને 24 કલાક બબલુ નારાયણના ઘર ઉપર વોચ રાખવાની છે. અને જેવો ઘરે આવે કે મને ઇન્ફોર્મ કરવાનું છે. સારું, તમે મને અપડેટ આપતા રહેજો. એ બબલુ નારાયણ છટકવા ના જોઈએ. ઓ ડિયર દેરાણી, તારી મમ્મીની સામે તું ઊંધા મોઢે પડી. અમને તો બહુ જ મજા આવી. જો ભાભી, તમે અરે સાંભળ તો ખરી. તને એવું હતું ને કે મેં ખોટી વિધિકા ભાભી ઉપર શંકા કરી. એ તો બિચારા મારા મમ્મીની કાળજી લેતા હતા. પણ તારી શંકા સાચી હતી. અમે તારા મમ્મીના જમવામાં પોઈઝન નાખવાના જ છીએ. પણ ક્યારે એ હજી નક્કી નથી કર્યું. વેદિકા ભાભી, જો હવે મારી મમ્મીની નજીક ગયા છો ને તો હું તમને ધિયર દેરાણી, તમે કોઈ ધમકી ના આપતા. શું છે કે અમારે તમારા મમ્મીની નજીક જવું પડશે. બાએ અમને અંગૂઠા પકડવાની સજા આપી હતી ને, એની સાથે સાથે બીજી એક સજા પણ આપી હતી કે તમારા મમ્મી જ્યાં સુધી આ ઘરમાં રહે ત્યાં સુધી અમારે એમની સેવા કરવાની. હવે બાનો હુકમ હોય તો અમારે એ હુકમ માનવો જ પડે ને. એટલે રોજ સવારે તમારા મમ્મીને નાસ્તો આપવા અમે જ જઈશું. ભાભી, બોલવામાં બિલકુલ એનર્જી વેસ્ટ ના કરીશ. હમણાં જ તો ફોનમાં કહેતી હતી ને કે 24 કલાક વોચ રાખજે. એમ તું પણ તારી મમ્મી ઉપર 24 કલાક વોચ રાખજે. એટલે આજે નહીં તો કાલે તારા મમ્મીના જમવામાં અમે પોઈઝન નાખીશું જ. આ 1000% સાચી વાત છે. ઓકે, પત્યું તમારું? તો હવે સાંભળો. તમારા મગજમાં જે કોઈ પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે ને એને અમલમાં મૂકતા પહેલા એક વખત મેં તમારા હસબન્ડના શું હાલ કર્યા હતા એ યાદ કરી લેજો. હા, એ અમે કેવી રીતે ભૂલી શકીએ? એના લીધે તો અમારા બંનેને નમવું પડ્યું હતું. એટલે મમ્મીની નજીક પણ જવાનો પ્રયત્ન ના કરતા, નહીં તો તમારા તો દિગ્વિજયભાઈ કરતા પણ ખરાબ હાલ કરીશ. પ્લીઝ 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 તમે આવું કંઈ ના કરતા. અમે તમારા હાથ જોડીએ છીએ. અમને બહુ ડર લાગે છે તમારો. પ્લીઝ. અમે તારાથી ડરી જઈશું એવી અપેક્ષા તું રાખતી હોય તો એવી અપેક્ષા ના રાખતા. હમણાં જ તો ફોનમાં કહેતી હતી ને કે 24 કલાક વોચ રાખજે. એમ તું પણ તારી મમ્મી ઉપર 24 કલાક વોચ રાખજે. મેડમ, તમે મને બોલાવી? લે, શું છે આ? હા, સીસીટીવી ફૂટેજ છે. ગુડ. અમદાવાદના સીસીટીવી ફૂટેજ છે. તું અને તારો ડિસમિસ હસબન્ડ અમદાવાદ શું કરવા ગયા હતા? સોરી મેડમ, પણ હું મારા હસબન્ડ સાથે ક્યાં ક્યારે શું કામ ગઈ હતી એ બધું હું તમને કહેવા માટે બંધાયેલી નથી. હું મારી પર્સનલ લાઈફની રિપોર્ટિંગ તમને નથી કરતી. ઓકે, કાલે અમદાવાદ જવા માટે તે કોને પૂછીને રજા લીધી હતી એનું તો રિપોર્ટિંગ કરીશ ને? મેડમ, કાલે મારે અચાનક જ અમદાવાદ જવું પડ્યું અને તમે અહીંયા હતા નહીં એટલે મેં તમને ફોન તો કરવો જોઈતો હતો ને. તને એમ કે મેડમ છે નહીં એટલે મનમાં આવે કરવાનું. ના, એવું નહીં મેડમ, પણ યુ આર સસ્પેન્ડેડ અગેન. હવે ઘરે જા અને હસબન્ડ સાથે જ્યાં ફરવા જવું હોય ને ત્યાં જા. અઠવાડિયામાં બીજી વાર સસ્પેન્ડ થઈ રહી છે તું.
તારા લક્ષણ જોઈને મને એવું લાગે છે કે તું હંમેશા માટે ઘરે જ બેસીશ. આઉટ. શું થયું મેડમ? ફરીથી સસ્પેન્ડ. તમે તો કહેતા હતા ને કે મહેશ્વરી મેડમ ગોવા જવાના છે. હા, પણ આજે સવારે હું આવ્યો ત્યારે ખબર પડી કે એમનું ગોવા જવાનું કેન્સલ થયું છે. ચાલો જય સોમનાથ. ફરીથી ઘરે. હવે આમને કેવી રીતે કહું કે મેડમે મને ફરી સસ્પેન્ડ કરી છે. અમદાવાદ ગઈ હતી એટલે સસ્પેન્ડ કરી એ તો કહી નહીં શકું, કારણ કે અમદાવાદ તો મેડમનું નામ લઈને જ ગઈ હતી. તો હવે કારણ શું આપું? પણ કહેવું તો પડશે જ. એમનું મૂડ જોઈને કહું. હું ફ્રેશ થઈને આવું. ઓ ફરઝાદ, ક્યાં ખોવાયેલા છો? અરે આ નહેરના પ્રોજેક્ટ વિશે વિચારતો હતો. અરે હા, જો હું ભૂલી જવું પહેલા તને કહી દઉં કે આજે તારા ડેડી મને ખેતરે મળવા માટે આવ્યા હતા. શું? ડેડી તમને શું કામ મળવા આવ્યા હતા? અરે એમ કહેતા હતા કે કેસરની મમ્મીને હવે ઘરે મોકલી દો, મને બહુ એકલું એકલું લાગે છે. આવું એમણે કહ્યું. કેમ? પોતાના જમાઈ સાથે આવી વાત ના કરી શકે? ફરઝાદ એમ નહીં, પણ જો કે સર, મને થોડા ટેન્શનમાં અને દુઃખી લાગ્યા. આટલા દિવસથી એકલા રહે છે ને એટલે. સાચું કહું તો મને એમ દયા પણ આવી ગઈ. અને કે સર, માણસ એકલો હોય ને ત્યારે એને જાત જાતના વિચારો આવે. હું એકલો રહેતો તો મને પણ ખબર છે, હું સમજી શકું છું એમનો. ફરઝાદ, તમને ખબર નથી કે ડેડીએ શું? અમે એકલા રહેતા હતા અને ડેડી એકલા રહે છે. એ બંનેના કારણો અલગ છે. એ જ નહીં કે અત્યારે મમ્મીની તબિયત ખરાબ. હા, અને ત્યાં મમ્મીની કાળજી લેનારું કોઈ નથી, અને એટલે જ બાએ મમ્મીને અહીંયા રહેવાનું કહ્યું છે. હા, પણ કેસર, આપણે હોસ્પિટલ બતાવી આવ્યા ને, ડૉક્ટરે અઠવાડિયાની દવા આપી છે, તો અઠવાડિયા માટે ત્યાં જતા રહે, અને અઠવાડિયા પછી જ્યારે ચેકઅપ કરાવવાનું હોય ત્યારે પાછા અહીંયા આવી જાય. એવું તો હું એમને શિવગઢ જઈને લઈ આવીશ. અને તમને લાગે છે કે ડેડી મમ્મીની કાળજી લઈ શકશે? મને તો નથી લાગતું, અને બાને પણ નથી લાગતું. જો કેસર, આ બંનેની પર્સનલ લાઈફ છે, તો તમે બંને કોઈ ડિસિઝન ના લઈ શકો. એ બંને હસબન્ડ વાઈફ છે, તો એ બંનેને પણ જોડે રહેવાનું મન થાય ને. હા, ઠીક છે સર. અને આ જ વાત મને તારા ડેડીની આંખોમાં પણ દેખાય, એટલે હું તને કહી રહ્યો. ફરઝાદ, તમને ખબર છે હું કેમ મમ્મીને ડેડી પાસે મોકલવાની ના પાડું છું? કેમ? કારણ કે ડેડીએ આ કોની રિંગ વાગે છે? અને આવી કેવી વિચિત્ર રિંગ છે? આપણા બંનેમાંથી તો કોની રિંગટોન આવી નથી. ક્યાંથી અવાજ આવે છે? કેસર, આ મારો ફોન છે. અચ્છા, પણ તમે રિંગટોન ક્યારે બદલી? અને બદલી તો પણ આવી માથું ફાટી જાય એવી છે. ઉપાડો, હવે કટ થઈ જશે. હા, અરે મારું મોઢું શું જુઓ છો? ઉપાડો ને, ઉપાડો. ઉપાડો. ફોન બહાર કાઢીશ તો ઓળખી જશે કેસર કે આ સેટેલાઇટ ફોન છે, અને વાત પણ નહીં કરી શકું. બંધ થઈ ગયો. હું ફ્રેશ થઈને આવું. હા, ફરઝાદ, તો આ
ખિસ્સામાં કોનો ફોન છે